મિત્રો, ભારત એક એવો દેશ છે કે જેની સંસ્કૃતિ વિશ્વની મહાન સંસ્કૃતિઓમાંની એક છે. મિત્રો, એવું તો શું હતું આ દેશના માનવોમાં કે જેના કારણે સ્વયં ભગવાને આ ધરતી ઉપર આવવાનું પસંદ કર્યું? આ ભૂમિ અવતારોની ભૂમિ છે, ઋષિમુનિઓની ભૂમિ છે, મહાપુરુષોની ભૂમિ છે. અને આ દેશનો માણસ નિરાશ હતાશ થઈને બેસે એ કેમ ચાલે? અત્યારે માણસ વાતમાં નિરાશ હતાશ થઈ જાય છે અને પછી ઉતાવળમાં આવી કોઈ આડું પગલું ભરી લે છે. આના પાછળના કારણો છે કે આપણે આપણા ધર્મગ્રંથો, વેદો, ઉપનિષદો, ચરિત્રો એમાંથી કંઈક પ્રેરણા લેવાની છે એ લીધી નથી. દાખલા તરીકે હું હનુમાનની દરરોજ પૂજા કરું છું, પણ હનુમાન કોણ હતા, તેમનું કાર્ય શું હતું, તેમનું જીવન કેવું હતું, તેમના ગુણો કેવા હતા, આ આપણે આપણી અંદર ઉતાર્યું નથી. આપણે આપણા ચરિત્રો રામ, કૃષ્ણ, અર્જુન વગેરેને ભૂલી ગયા છીએ. મિત્રો, અગરબત્તી, દીવા, પૂજા કરવી એ બધું ખોટું નથી, પણ મિત્રો એ આપણા ધર્મનો એક ભાગ જ છે. પણ આપણે એમના ગુણો જીવનમાં ઉતારવા જોઈએ. ભગવાન કૃષ્ણની આપણે પૂજા કરીએ છીએ, પણ એમને આપેલી ગીતા આપણે આપણા જીવનમાં ન લાવીએ તો કેમ ચાલે? આખા વિશ્વમાં માણસને માર્ગદર્શન આપનારો કોઈ ગ્રંથ હોય તો એ ગીતા જ છે. ગીતામાં ભગવાને આપણને કેટલા આશ્વાસન આપ્યા. ભગવાને ગીતામાં કહ્યું, હું તારી સાથે બેઠો છું, તું શા માટે ગભરાય છે, તું ચિંતા કર નહીં. સર્વ દુઃખનું કારણ ઈચ્છા છે. માણસની ઈચ્છા જ્યારે પૂરી ન થાય ત્યારે તેને ક્રોધ આવે છે, અને ક્રોધ આવ્યા પછી તેને સારા નરસાનું ભાન રહેતું નથી. ભગવાને ગીતામાં કામ, ક્રોધ અને લોભને નરકના દ્વાર કહ્યા છે. ભગવાને ગીતામાં કહ્યું છે કે તું કર્મ કર અને ફળની આશા રાખીશ નહીં. આમ ગીતા યુગો યુગોથી આપણને માર્ગદર્શન આપતી આવી છે, પણ આજનો માણસ વિદેશી પુસ્તકોના નાદમાં આપણા ગ્રંથોને ભૂલી રહ્યો છે. મિત્રો, માણસની અંદર જીવનમાં દરેક પરિસ્થિતિ આવે છે, અને ખાસ કરીને આજનો માણસ આ પરિસ્થિતિની સામે ઝઝૂમી શકતો નથી. તેથી મિત્રો, તેની અંદર આવા ચરિત્રો, આવા ગ્રંથો અને આવા પ્રેરણાદાયક વિચારો પડ્યા હશે તો તે કદાપી આવી પરિસ્થિતિઓથી ડરશે નહીં અને તેનો સામનો કરશે. રામનું જીવન જુઓ. ભગવાન રામ સ્વયં રાજા બનવાના હોવા છતાં 14 વર્ષનું વનવાસ સ્વીકાર કર્યો છે, અને એ પણ હસતા મોઢે, કોઈ પણ સંકોચ વગર. આ અવતારો ધરતી પર કેમ આવ્યા એ આપણને માર્ગદર્શન આપવા આવ્યા. આપણે એમના જીવનમાંથી કંઈક તો શીખવું જોઈએ. મિત્રો, એમના એક પણ ગુણ આપણા જીવનમાં આત્મસાત થઈ જશે તો આપણું જીવન ખીલી ઉઠશે.